ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના જેતલપુરમાં બારદાન ખૂટી પડતા કોંગ્રેસે વિરોધ કર્યો. એફસીઆઈના ગોડાઉન બહાર નિગમે જ બારદાન ન હોવાનું બોર્ડ લગાવ્યું છે. બારદાન ન હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર ખાલી ન કરવા માટે બોર્ડ લગાવવામાં આવ્યું છે. બારદાન ખૂટી પડતા ટેકાના ભાવે થતી ડાંગરની ખરીદી અટવાઈ ગઈ. આરટીજીએસથી રૂપિયાની ચૂકવણી મુદ્દે વિલંબ થતો હોવાની રજૂઆત પણ આવેદનપત્ર આપીને કરવામાં આવી. જેતલપુર એપીએમસીમાં ખેડૂતોનો વિરોધ દેખાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના જે દસક્રોઈ તાલુકાના પ્રમુખ છે તેઓએ બારદાન ન હોવાથી અને આરટીજીએસથી ખેડૂતોના ખાતામાં પૈસા ન આવવાથી વિરોધ કર્યો છે. સીધી વાત તેમના સાથે કરીશું. કયા મુદ્દે અને કેમ આખરે આ વિરોધ અને કેમ આવેદનપત્ર, કયા કારણોસર આવેદનપત્ર આજે પુરવઠામાં આપવામાં? એક તો લઘુત્તમ ટેકાના ભાવે જે ખરીદી કરે છે સરકાર, એમાં એક 15 દિવસથી બારદાન નથી. બારદાનના કારણે આ લોકો દિવાળીના સમયે તે બારદાન ખૂટી રહ્યા. હમણાં હવે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. આજ આપશું ને કાલ આપશું ને. ટેન્ડર હજુ બહાર પાડ્યું છે ને સરકારને અગાઉ ખ્યાલ નથી હોતો કે ભાઈ આ આટલી ખરીદી થવાની છે તો અહીંયા આટલા બારદાન મોકલવા પડે. આ તો માત્ર હજુ 10% ખરીદી નથી થઈ અને કે બારદાન પતી ગયા, બરોબર. બીજી ટેકાના ભાવની ખરીદીના પ્રોસેસ એટલી બધી લેન્થી કરે છે આ લોકો દર વર્ષે કે આ વખતે ઓટીપી નવું અંદર નાખ્યું. ઓટીપી ખેડૂતના મોબાઈલમાં આવે પછી એ અહીંયા પાછો આપે પછી તેનું રજીસ્ટ્રેશન થાય. તો હવે આવા ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હોય, બીજું ત્રીજું ગમે કરતો હોય, મોબાઈલ ક્યાં સાચવીને બેસી રહે, એને ઓટીપીમાં ખબર જ નથી પડતી, સમજો. તો આવી પ્રોસેસ લેન્થી કરવાની ક્યાંક ને ક્યાંક આ બધી પ્રક્રિયાઓમાં એવું લાગે છે કે સરકારને ખરીદી કરવાની સહેજ પણ એની ઈચ્છા શક્તિ નથી. એટલે જેટલી બને એટલી ઓછી ખેડૂત પાસેથી ખરીદી થાય એવી એમની આ ટાર્ગેટ હોય એવું લાગે છે. હજી જે પૈસા છે ખેડૂતના ખાતામાં પડ્યા નથી. 2 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તો ખેડૂતની હાલત શું કહી શકાય? કારણ કે ટેકાના ભાવ એક બાજુ સરકાર ખરીદી રહી છે અને બીજી તરફ પૈસા હજી ખાતામાં નથી આવ્યા. મારા ડાંગર આપે આજે 26 તારીખ છે. મારા ડાંગર આપે આજે 1 મહિનો થઈ ગયો છે અને મારા જ પૈસા આવ્યા નથી. મારા 26 તારીખે મામેરું છે. સરકાર કોઈ જવાબ આપતી નથી. બારદાન નથી. 15 આજે દિવાળી મેં ખેતરમાં કરી છે. મારા છોકરાઓ ઘેર ફટાકડા વગર રહ્યા છે. બોલો એ રોવા કરે છે કે મને ફટાકડા લો. મારે પૈસા વગર ફટાકડા ક્યાંથી લઈ આલો? આ 26 તારીખે મારા ઘરનું મામેરું છે, મારી બેનના ભાણાનું. હવે એ પૈસા મારા મામેરું ક્યાંથી ભરવાનું? સરકાર કોઈ પૈસા આલવા તૈયાર છે ને. ડાંગર હજુ ખેતરમાં પડી છે. આ દિવાળી મેં ખેતરમાં કરી છે. રાતે ઉજાગરા કરી છે. ભૂંડિયાનો ત્રાસ, રોજાનો ત્રાસ, આ બધું અમારો બગાડ થાય છે. હજી જે છે 10% ખેડૂતો છે એ આ ટેકાના ભાવે ખરીદી અહીંયા કરાવડાવી છે. બારદાન નથી તો બીજા જે ખેડૂતો આપ જો છો એ કઈ રીતે અહીંયા પત્તોનો પાક આવે? સાહેબ, પહેલી વસ્તુ તો એ છે કે અમે બી પેલું કરાવડાવ્યું હતું ત્યાં આગળ રજીસ્ટ્રેશન. 150 રૂપિયા લીધા હતા એના.